હજુ કરપડા કાલે બોટાદ જવાનો જેની માએ હવા હેર હૂટ ખાધી હોય એ રોકવાની કોશિશ કરે। બોટાદ ખેડૂત આંદોલનની અંદર સૌથી મોટા નેતાની હેલિકોપ્ટરમાં એન્ટ્રી કોણ આવ્યું છે મેદાનની અંદર તમને બધા લોકોને ઉભા રહ્યો બતાવવા જઈ રહ્યો છું। સૌથી પહેલા ભાઈઓ ચેનલમાં પહેલી વાર હોય તે વિડીયો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં। ખાસ કરીને તમે બધા લોકો વિડીયો જોવો છો પરંતુ ભાઈઓ સબસ્ક્રાઇબ નથી કરતા, જલ્દીથી સબસ્ક્રાઇબ કરી નાખો જેથી આવા નવા તમારા સમક્ષ વિડીયો લાવતો રહું। હવે તમને બધા લોકોને ખબર છે કે ક્યાંક ને ક્યાંક બોટાદની અંદર જે મિત્રો માર્કેટ હેડની અંદર જે મિત્રો વાત કીધો કડડા મિત્રો વાત કીધો આંદોલન સૌથી મોટું કરવામાં આવ્યું હતું। આ આંદોલનની અંદર મિત્રો વાત કીધો જે ન થવાનું ઘટનાઓ ઘટી હતી, જેમની અંદર મિત્રો વાત કીધો એક ગામની અંદર જે આ મિત્રો વાત કીધો હળવદ ગામની અંદર મિત્રો વાત કીધો ક્યાંક ને ક્યાંક એક સભા રાખવામાં આવી હતી। આ સભાની અંદર મિત્રો વાત કીધો લાઠીચાર્જ પણ થાય છે, પોલીસ ઉપર પથ્થરમારો પણ થાય છે। જે આ મિત્રો વાત કીધો ન હોય એવી ઘટનાઓ ઘટી ગઈ હતી। આ ઘટનાની અંદર મિત્રો વાત કીધો ઘણા બધા આમ આદમી પાર્ટીના નેતાઓ એવું કહી રહ્યા છે કે ભાજપના લોકો આવીને જ પથ્થરમારો કરી ગયા અને નામ ચડી ગયું ખેડૂતનું અને લાઠીચાર્જ પછી ખેડૂત માથે કરવામાં આવે તે માટે ભાજપના લોકો હતા। પરંતુ ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકો કહી રહ્યા છે કે હવે કેજરીવાલની એન્ટ્રી કરવી જોઈએ બોટાદની અંદર, કારણ કે તમને લોકોને ખબર છે કે આ આંદોલન છે મિત્રો વાત કીધો દિવસે ને દિવસે ન હોય એવા લોકો અંદર મિત્રો જોઈન થઈ રહ્યા છે, જેમના કારણે મિત્રો વાત કીધો આંદોલન વધી રહ્યું છે। ઘણા બધા લોકો કહી રહ્યા છે કે ખેડૂત મિત્રોની સાથે મિત્રો વાત કીધો આપણે બધા લોકોએ સાથે મળીને ચાલવું જોઈએ। હું પણ ખેડૂત મિત્રોને દિલથી સપોર્ટ કરું છું અને કરવાનો છું અને કરતો રહેવાનો છું, પરંતુ ક્યાંક ને ક્યાંક તમને લોકોને ખબર છે કે ગોપાલભાઈ ઇટાલીએ ખુલ્લેઆમ કહ્યું હતું કે આંદોલનની અંદર અમુક ભાજપના લોકો કરી જાય છે અને ક્યાંક ને ક્યાંક મિત્રો આપણું બધું જાણી અને મિત્રો ત્યારબાદ મિત્રો બહાર જાય ભાજપના લોકોને ભાજપના નેતાઓને કહે છે। તો આ આંદોલનના કારણે ગલત મિત્રો વાત કીધો લોકો અંદર ઘૂસી રહ્યા છે એવું પણ ક્યાંક ને ક્યાંક લોકોને લાગી રહ્યું છે। પરંતુ સૌથી મોટા નેતા કેજરીવાલ હોય કે ગોપાલ ઇટાલિયા હોય કે ચૈત્ર વસાવા હોય કે ઈશુદાન ગઢવી હોય કે પછી મિત્રો આમ આદમી પાર્ટીના ગમે એ નેતા હોય, બધા નેતાઓમાંથી એકાદા નેતાને એન્ટ્રી કરવી જોઈએ, કારણ કે આ મિત્રો આંદોલનની અંદર ક્યાંક ને ક્યાંક લોકોને ન્યાય મળી શકે, ખેડૂત મિત્રોને ન્યાય મળી શકે। મારી વાતથી તમે સહમત હોય તો વિડીયોને શેર કરી દો। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવા વિડીયો મળીએ।